હાય ગાઈસ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। એના પહેલાં 2 બ્લોગ નાખ્યા હતા મેં સંડાસ બાથરૂમના, એક એસ્ટિમેટનો નાખ્યો હતો અને કારીગરની કળા અને કારીગરની શું ખરાબી એ પણ નાખ્યો હતો। આ બ્લોગ અમે સંડાસ થડામથી ચણવા લીધું છે એના માટેનો છે। પહેલો અમે 10x5ની સંડાસનો પાયો ગાળી નાખ્યો હતો, એમાં અમે રોડા નાખ્યા હતા। રોડા નાખીને તરત કોરા ભેનો માલ નાખ્યો। કોરા પેનો માલ નાસી તરત ડોલે પાણી રેડી નાખ્યું। પાણી રેડી આખા રોડાનું પાણી રેડીને માલનો કમ્પ્લીટ રસ એક થઈ ગયો। પછી તરત ચણવા લેવામાં આવ્યો। પહેલાં 2 થર 14ના માર્યા, જેમ કે સંડાસ છે તો 2 14ના, 2 મારો 3 મારો અમે 2 માર્યા હતા। 2 થર 14ના મારીને તરત અમે ઉપર 9નું લઈ લીધું। 9નું લઈ બસમાં મારે પાર્ટીશન આવે છે, પણ પાયો જેટલો બુરણ બરોબર કરવાનું છે ને એટલું 9નું લીધું। તાત્કાલિક અમે બુરણનું કામકાજ લીધું અને ગરમી બહુ પડતી હતી, તમને લોકેશન બતાવી નાખ્યું। ગરમી જેટલી અતિશય પડી રહી છે। પછી અમે તે દાડને તમને કીધું હતું આ કેવી રીતે આ દોતા ખોતરેલા એ પણ બતાવી નાખ્યા કે અંદર ઢેબું પહેરી જાય એટલે ફિટિંગ સારું થઈ જાય। અમારે કરધણીને કહેવું ના પડે, પણ અમારી રીતે અમે આટલું જાણું કામ અમારી રીતે અમે બુરણમાં લઈ લીધું છે। એટલે મારા માણસો સારા છે, મથી રહ્યા છે। તરત અમે બુરણ કરીને તરત કોરીમાં 3-3 ફૂટ દિવાલ ચણી નાખી। દિવાલ ચણવાનું કારણ એ 3-3 ફૂટ કે દરવાજા પહેલાં ઊભા ના કરાય। દરવાજા 3-3 ફૂટના કારણે આપે દરવાજા ઊભા રહેશે। દરવાજા તો નહીં લાગते, પણ 3-3 ફૂટ કોઈ લગીને તરત પાછળની દિવાલ લેવાનું અમે આદરી નાખ્યું। પાછળની હાઈટ કે પૂરી 8.5 ફૂટ કરી નાખીએ। તરત બારી લેવલ હાઈટ કરી અને તરત બારીઓ મૂકી દીધી। બારીઓ મૂકી બારીને અમે પહેલાં ભમેડે કર્યું। અમુક કારીગર ભમેડે કરીને ચાલતી કરે, પણ મારો નિયમ એવો છે એકદમનો ભમેડો ચેક કરો, પણ મને ભમેડા ઉપર વિશ્વાસ ના બેઠો તો લેવો તૂટી આપણે ફાઇનલ કામકાજ કરે। અમે તરત લેવો તૂટી એક બારી પહેલી લેવો તૂટી કરવાની। લેવો તૂટી બારી કરી પછી એક બારીથી બીજી બારીએ લેવો તૂટી લઈ જવાની। આ બારીથી આ બારી લેવો તૂટી કરો એટલે કમ્પ્લીટ 2 લેવરે સરખું પાણી વતાવતું તરત ફાઇનલ કરીને પાસ દિવાલ ચેલી થઈ ગઈ। તરત મને એવી ઈચ્છા થઈ ગઈ, થોડો ટાઈમ બચ્યો હતો કે ચલો આપણે બધા થઈને આપણા બધા મજૂરી હતા બધા થઈને આપણે ટેબો ઉપાડે ને આપણી છેડથી આદત જેવી છે માલ બનાવરાવો, ટેબો ઉપડાવરાવો અને હારે મળીને કામ કરો તો આપણે પોસ્ટ પછી વધે। ના કે અમુક કારીગરને જો હારે મળીને કામ ના કરે કે કશું વધે નહીં। પછી કરધણીની એ પોચાનું પૂરું થઈ જાય અને મેડું પૂરું થઈ જાય, 2 0 લાગે। અમારા આવનારા વિડીયો જોજો અને તમને ગમે તો લાઈક ને ફોલો કરજો અને શેર કરજો। જય માતાજી।